નમસ્કાર, મારું નામ રાજેન્દ્ર પ્રજાપતિ, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાંથી. મારી સાથે છે દિવ્યરાજ ગઢવી અને ઈડર જનરલ સિવિલ હોસ્પિટલના વેલ નોન ડોક્ટર ગજેન્દ્ર ગઢવી સાહેબ. દિવ્યરાજને 2019ની બેચમાં જ્યોર્જિયા માટે જીઓમેડીમાં ટ્રાવેલ કર્યું હતું. તો દિવ્યરાજ અને ગઢવી સાહેબ, આપને પૂછવા માંગુ છું કે કેવો અનુભવ રહ્યો? તમે એડમિશન લેવા અહીંયા મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનમાં આવ્યા હતા, તો તમારે કયા રીઝનથી તમે એડમિશન જ્યોર્જિયામાં લીધું જીઓમેડીમાં અને શું કારણ હતું? અચ્છા, સો ફર્સ્ટ ઓફ ઓલ અમે લોકોએ અહીંયા ઇન્ડિયામાં ટ્રાય કર્યું કે એડમિશન થઈ જાય. સો એમાં સક્સેસ ના મળવાથી પછી અમે લોકોએ એબ્રોડ જવા માટે ડિસાઈડ કર્યું અને પછી મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો કોન્ટેક્ટ કર્યો. સો આફ્ટર કોન્ટેક્ટિંગ મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન અમે લોકો ઉમંગ સરના કોન્ટેક્ટમાં આવ્યા. તો ઉમંગ સરે અમને આખું જે પ્રોસેસ છે એ અમને સમજાવી કે આ રીતે પ્રોસેસ છે અને જ્યોર્જિયા એડમિશન અને જ્યોર્જિયા કન્ટ્રી ઇઝ બેસ્ટ ઓપ્શન ફોર અસ. સો અમારું જે પ્રેફરન્સ હતું એ જ્યોર્જિયા માટે સૌ પહેલા હતું. સો વી ગોન વિથ ધેટ અને આફ્ટર ધેટ બીજા દિવસથી અમે લોકોએ જે એડમિશનની પ્રોસેસ છે એ ચાલુ કરી દીધી. સો આફ્ટર ધ સ્ટાર્ટિંગ ધ પ્રોસેસ અમે લોકોએ ઉમંગ સર પ્લસ રાજેન્દ્ર સરનો બહુ જ સારો અમારા લોકો જોડે કોમ્યુનિકેશન રહી, જેમાં એમને દરેક સ્ટેપ્સ જે આવતા જતા હોય એ અમને સમજાવ્યા, અમને અપડેટ કરતા રહ્યા અને અમારા પાસેથી ફોલોઅપ ઓન ટાઈમ લેતા રહ્યા. સો ધેટ વોઝ મોર હેલ્પફુલ ફોર અસ. અને એના લીધે અમારા માટે જે વિઝા પ્રોસેસ ને જે ત્યાં જવાનું એ પ્રોસેસ હતું એ ઇન ધ ફર્સ્ટ સ્ટેપ બહુ જ ક્લિયર અને સારું સ્મૂથ રહ્યું હતું. ડોક્ટર ગજેન્દ્ર ગઢવી, દિવ્યરાજ છેલ્લા 4 વર્ષથી જ્યોર્જિયામાં છે, જીઓમેડી યુનિવર્સિટીમાં સ્ટડી કરે છે. તો તમે રેગ્યુલર ફોલોઅપ લેતા હશો, વિડીયો કોલ કરતા હશો, ફોન પર વાતચીત કરતા રહેતા હશો. તમને કેવો ચેન્જીસ લાગે છે? 4 વર્ષ પહેલા જ્યારે તમે એમને મોકલ્યા હતા ત્યારના દિવ્યરાજમાં અને અત્યારના દિવ્યરાજમાં શું ફરક છે? એટલે આપણે જ્યારે ઇન્ડિયામાં એડમિશન ના મળ્યું ત્યારે આપણે એબ્રોડ મોકલવા પડે. એટલે એબ્રોડમાં જઈને એના ઓલ ઓવર બિહેવિયરમાં, કારણ કે તે ઇન્ડિપેન્ડન્ટ અત્યાર સુધી અમારી જોડે રહેતો હતો, બરાબર, એટલે એનો કોઈ એટલો બધો બહારનું કોઈ એટલું બધું હોય નહીં. એને જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ત્યાં મોકલ્યો ત્યારે એના બિહેવિયરમાં, એની સિન્સિયરિટીમાં, અને ઘણીવાર અમે લોકો વિડીયો કોલ કરતા હોઈએ તો વિડીયો કોલમાં બી આપણને ખબર પડી જાય, કારણ કે હું પોતે ડોક્ટર છું, અમે લોકો હોસ્ટેલમાં રહેલા છીએ, બરાબર છે, કેવી લાઈફ હોય છે, આ લોકો શું કરતા હશે એ જોઈને આપણને ખબર પડી જાય વિડીયો કોલમાં. તો હાર્ડવર્ક કરાવે છે, ત્યાં મહેનત કરાવે છે. ઘણી જગ્યાએ એવું હોય છે કે એબ્રોડ જાય એટલે ભાઈ ઇઝીલી પાસ થઈ જાય, એવું અહીંયા નથી. અહીંયા તમારે હાર્ડવર્ક કરવું પડે છે, મહેનત કરવું પડે છે અને મહેનત કરીને લોકો પાસ થાય છે. ઓકે, એટલે ઇન ધ સેન્સ જો છોકરો એક એનામાં રિસ્પોન્સિબિલિટી આવી ગઈ છે. કરેક્ટ. દિવ્યરાજ, ત્યાં આગળ જીઓમેડી કોલેજમાં તમે એડમિશન લીધું, એકેડમિક સ્ટાફ કહો કે ફેકલ્ટી કહો કે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કહો કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ કહો, ત્યાંના લોકલ લોકોનો કેવો તમારી સાથેનો બિહેવિયર હોય છે અને ત્યાંના કોલેજ એડમિનિસ્ટ્રેશન ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટનું તમારી સાથેનું કમ્યુનિકેશન કેવું હોય છે? અચ્છા, સો ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે હું 4th યરમાં છું અને મારું હવે હું 8th સેમિસ્ટરમાં એન્ટર થઈશ. સો એમાં બેઝિકલી આપણે જોવા જઈએ તો અમારું આજે 4 યર્સનું જે ડ્યુરેશન હતું, સો એ ડ્યુરેશનમાં અમારા લોકોને બહુ બધા જે ત્યાંની લોકલ પબ્લિક મળી અને એના પછી અમારા લોકોના જે કોલેજ છે, યુનિવર્સિટી છે, એ બહુ જ અમારી જોડે વેલ કનેક્ટેડ છે. અને પ્લસ મિસ્ટર હરીશ સર છે અહીંયાથી, સો હી ઇઝ અ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ કોમ્યુનિકેટર ઇન બિટવીન અસ એન્ડ યુનિવર્સિટી. સો એમનું બી બહુ સારું બેકઅપ મળી ગયું છે ત્યાં. અને ફર્સ્ટ ઓફ ઓલ લાઈક આ ઓરિજિન એમડીઓ માંથી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ એમડીઓ નો જે પૂરો સ્ટાફ છે એ બી અમારી સાથે સારામાં સારું ફોલોઅપ બી લે છે. લાઈક મંથલી ટ્વાઇસ અમારા લોકોનો કોમ્યુનિકેશન બી રહે છે. અને એના પછી વાત કરીએ તો યુનિવર્સિટીના રેક્ટરથી, લાઈક ડીનથી લઈને દરેક ફેકલ્ટી દે આર બેસ્ટ નોન ઇન જ્યોર્જિયા અને એમનું સારું એવું નામ છે અને ધ વે ઓફ ધેર ટીચિંગ ઇઝ વેરી નાઇસ અને તે અમારા માટે બહુ જ સારું અને સરળ માનવામાં આવે છે. ત્યાં આગળ તમારી જે હોસ્ટેલની ફેસિલિટી કહો કે એકોમોડેશન કહો, ફૂડનું અરેન્જમેન્ટ, ત્યાંની વ્યવસ્થા કેવી છે અને ત્યાં આગળ તમારું ટેક કેર કરવા માટે કોણ હોય છે? અચ્છા, હા,
સો જો વાત કરીએ હોસ્ટેલ્સની તો હોસ્ટેલમાં જે આપણે ઓનર જે છે એ મેનલી ગુજરાતી છે, સો એ સૌથી મોટો બેનિફિટ છે. અને પ્લસ એમાં જે જમવાનું છે એ બી આપણને ટેસ્ટફુલ મળે છે, જેના લીધે આપણને એવું ના થાય કે આપણે એબ્રોડમાં છીએ. સો જમવામાં પ્લસ રહેવામાં બી કોઈ તકલીફ નથી, રહેવામાં બી બહુ બેસ્ટ છે. આપણે જોવા જઈએ તો બેઝિકલી ફર્સ્ટ ઓફ ઓલ એક સ્ટુડન્ટ તરીકે આપણી સિક્યુરિટી હોય, સો સિક્યુરિટીમાં જોવા જઈએ તો 24 અવર સિક્યુરિટી પ્લસ અમે લોકો સિક્યુરિટી સર્વેલન્સ કેમેરા સર્વેલન્સમાં બી હોઈએ છીએ. સો એમાં બી બધું જ ધ્યાન રહે. અને રહેવામાં ફેસિલિટીઝમાં વાત કરીએ સો તેમાં કંઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું હોસ્ટેલ સાઇડથી, અને પૂરું વેલ કમ્ફર્ટ છે અને બહુ જ સારી હોસ્ટેલ છે. ઓકે, ત્યાં આગળ દિવ્યરાજ, બીજો એક પ્રશ્ન સ્ટુડન્ટ્સનો પણ હોય છે અને પેરેન્ટ્સનો પણ હોય જ છે કે લાઈક જ્યારે કોઈ વિદ્યાર્થી બહાર જતો હોય તો એના એક પિતા તરીકે, એક માતા તરીકે સૌથી મોટો પ્રશ્ન સેફટી અને સિક્યોરિટીનો હોય છે. તો ત્યાં આગળ પ્રેક્ટિકલી તું 4 વર્ષ રહ્યો છે, કઈ રીતનાનું વાતાવરણ હોય છે? વાતાવરણમાં એવું હોય છે કે દરેક પેરેન્ટના તો ક્વેશ્ચન રાઇઝ થતું જ હોય છે. ઇનફેક્ટ અમારા પેરેન્ટ્સનો બી થયેલો. સો આફ્ટર ગોઈંગ ધેર અમે જ્યારે પહોંચ્યા ત્યાર પછીથી લાઈક 15 દિવસ અમે લોકોએ બધું સમજતા થયું કે કેમનું વસ્તુ હોય છે. સો એમાં આપણે જોવા જઈએ તો સિક્યુરિટીના બેસિસ ઉપર બિલકુલ નિઃશુલ્ક, આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બિલકુલ જ સારું અને વેલ સિક્યોર્ડ એટમોસ્ફિયર છે ત્યાં. અને પ્લસ આપણે ઓલ ઓવર કન્ટ્રીનું જોવા જઈએ તો ઓલ ઓવર કન્ટ્રી બી બેસ્ટ રેન્કિંગમાં આવે છે ઓલ ઓવર વર્લ્ડમાં. સો એ આપણા માટે સારામાં સારો બેનિફિટ છે ઇન જોર્જિયા. ઓકે, તો જે પ્રમાણે દિવ્યરાજે કહ્યું કે ઓવરઓલ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે સેફ અને સિક્યોર છે. કરેક્ટ. ગઢવી સાહેબ, આપને એક પ્રશ્ન એ રીતનાનો છે કે દિવ્યરાજ જીઓમેડી યુનિવર્સિટીમાં MBBS કરે છે, બરોબર. મેકિંગ ડોક્ટર્સનો અનુભવ આપને કેવો રહ્યો? એનામાં શું એકેડેમિક કેવો પ્રોગ્રેસ ને એ બધું તમને દેખાઈ રહ્યું છે? મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનનો સપોર્ટ આમાં પૂરેપૂરો હોય છે. ને આમ પણ મને યાદ છે ત્યાં સુધી મારી જોડે જેટલા ઇન્ટર્નશિપ કરવા આવતા હોય છે એ બધા ઉમંગભાઈ થ્રુ ગયેલા છે. ઉમંગભાઈને તો હું છેલ્લા 4 વર્ષથી આ નજીક કોન્ટેક્ટમાં આવ્યો, પણ એમના નામ તો મેં પહેલા ઇન્ટર્નશિપ કરવા આવતા અહીંયા લોકો ચાઇનાથી કે એબ્રોડથી, એ લોકો વાત કરે ઉમંગભાઈ, મેં કોઈ દિવસ જોયેલા નતા એમને, પણ એમના નામથી હું ઓળખતો હતો. ત્યાર પછી મારા બાબાનું એડમિશન લીધું એટલે અમે બિલકુલ ક્લોઝ આવ્યા એ વખતે. એટલે ત્યાં કોઈ પણ અમારે તકલીફ હોય, કોઈ કદાચ નથી ને કોઈ બીમાર હોય છોકરો કે આ છે તે છે, તો આપણે મેકિંગ ડોક્ટરમાં કહીએ તો ત્યાં એ લોકો ફોન કરીને બધું અરેન્જ કરાવતા હોય છે. એટલે ત્યાં કોઈ ટેન્શન જેવો માહોલ રહેતો નથી ને મેકિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન કોઓપરેશન બહુ છે એમનું. Okay, so thank you very much ડોક્ટર ગજેન્દ્ર સર. આપણે દિવ્યરાજ જોડે જાણીએ કે લાઈક ત્યાં આગળ ઘણા બધા પેરેન્ટ્સને એવો પણ ડાઉટ હોય કે બહાર ભણવાનું કેવું હશે. તો લાઈક દિવ્યરાજ, ત્યાં આગળ કોલેજ યુનિવર્સિટીમાં દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અવેલેબલ છે, લાઈક હોસ્પિટલ કહો કે લેબોરેટરી કહો કે કમ્પ્યુટર લેબ, દરેક પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ છે ત્યાં દરેક વસ્તુ છે. આપણે જોવા જઈએ તો સ્ટાર્ટિંગ થી તો એન્ડ સુધીમાં આપણને ક્યાંય તકલીફ પડે એવું છે નહીં. આપણા જોડે ત્યાં જોવા જઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લાસરૂમ થી ચાલુ થાય, તો ક્લાસરૂમ થી લઈને પછી હોસ્પિટલ્સ બી આવી ગયા, એમાં લેબ બી આવી ગયા, એમાં આપણે માઇક્રોની લેબ હોય, એ બધું જ ત્યાં સારામાં સારું છે અને ધી બેસ્ટ છે. સો એ આપણા માટે બહુ મોટો બેનિફિટ છે ઇન યુનિવર્સિટી. અને હોસ્પિટલ્સ બી બહુ વેલ મેન્ટેન ને સારા હોય છે, જ્યાં આપણને પેશન્ટનો ફ્લો જે હોય છે એ સારો મળતો હોય છે, ત્યાં આપણને શીખવા સારું મળતું હોય છે. ઓકે, તો જે પ્રમાણે કીધું કે જો તમે જીઓમેડી યુનિવર્સિટીમાં એડમિશન લો છો તો દરેક પ્રકારની ત્યાં આગળ સુવિધા ઉપલબ્ધ હોય છે, સ્ટાર્ટિંગ ફ્રોમ કોમ્પ્યુટર લેબ, એક મેડિકલ સ્ટુડન્ટ્સ માટે રિક્વાયર્ડ જે પણ હોસ્પિટલમાં સાધન સામગ્રી હોય કે એક ક્લિનિકલ પ્રેક્ટિસ માટે જે રિક્વાયર્ડ પેશન્ટ્સ હોય એ દરેકે દરેક વસ્તુ ત્યાં આગળ અવેલેબલ હોય છે. ગઢવી સાહેબ, 2024 5 મેના રોજ નીટની પરીક્ષા થવાની છે. એમના માટે તમે વિદ્યાર્થીઓને શું એક મોટિવેશન આપશો? કેમ કે કેવું છે, ઘણા બધા જે પ્રમાણે આપણે વાત થઈ, જે પ્રમાણે કે ટોટલ ઓન એન એવરેજ 20 થી 22 લાખ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપતા હોય છે દર વર્ષે, અને ઇન્ડિયામાં સીટ છે 1 લાખ. તો બાકીના વિદ્યાર્થીઓ એમનો ગોલ ચેન્જ કરી દેતા હોય છે. કોઈ હોમિયોપેથિકમાં જતું રહે છે કે કોઈ આયુર્વેદિકમાં જતું રહે છે, અને ઘણા બધા જે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ છે
કે એમના વાલીઓ છે ફીસ એફોર્ડ નથી કરી શકતા, તો શું તમે એમને એવી સલાહ આપશો કે આજે જે પણ વિદ્યાર્થીઓ MBBS નો ગોલ મૂકી દે છે ડ્યુ ટુ લો માર્ક કે પછી વધુ બજેટના કારણે, તો એ લોકોને તમે સલાહ સૂચન આપશો કે બહાર MBBS કરવા જવું જોઈએ કે નહીં? પહેલા તો અત્યારે નીટ ગોઈંગ છે, બધાને ઓલ ધ બેસ્ટ, અને ઇન્ડિયામાં જ એડમિશન મળે એવી પ્રાર્થના કરીએ. પરંતુ જો લો માર્ક્સ આવે અથવા તો નીટમાં કટ ઓફની આજુબાજુ હોય અને કોઈનો જો ટાર્ગેટ હોય કે મારે ભાઈ MBBS બનવું છે, તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે જોર્જિયા. કારણ કે જોર્જિયામાં અમે બધા ડોક્ટર્સ છીએ, અમારા બધાના સન બધા ત્યાં જ છે જોર્જિયામાં, અને અત્યારે ત્યાં બહુ સારી વ્યવસ્થા છે ત્યાં. એટલે જોર્જિયા ચોઈસ કરો એવો ખૂબ આગ્રહ છે. એજ્યુકેશન બી સારું છે ત્યાં, અને બધી રીતે રહેવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું સારું છે ત્યાં. So it's time to end this video and convey our warm regards, thanks to દિવ્યરાજ ગઢવી and ગજેન્દ્ર ગઢવી સાહેબનો, જેમણે એમના બિઝી શેડ્યુલમાંથી આપણને સમય આપ્યો. So thank you very much. થેન્ક યુ વેરી મચ. જેમને બહુ સપોર્ટ કર્યો છે અને હજુ પણ એ લોકો અમને કરતા રહેશે, તે માટે ખૂબ ખૂબ થેન્ક યુ, એન્ડ વી આર થેન્કફુલ ફોર બીંગ અ પાર્ટ ઓફ MBO. Thank you.